તો આજે આપણે હોમિયોપેથીના મિથ વર્સિસ ફેક્ટ વિશે વાત કરવાના છીએ. પહેલું મિથ છે કે હોમિયોપેથી પિલ્સ આર જસ્ટ અ સુગર પિલ્સ. તો ના, એવું નથી. હોમિયોપેથી પિલ્સ કે જેને ગ્લોબ્યુલ્સ કહેવામાં આવે છે, સ્પેશિયલી ડિઝાઇન લેક્ટોઝ અથવા તો સુક્રોઝમાંથી બને છે અને તે વેહિકલનું કામ કરે છે. વેહિકલ ઇન ધ સેન્સ કે જે દવા એમાં નાખવામાં આવે છે તે દવાને અમુક સમય સુધી કેરી ફોરવર્ડ કરે છે. તો દે આર નોટ અ સુગર પિલ્સ. સેકન્ડ ક્વેશ્ચન છે હોમિયોપેથી ઇઝ ધ પ્લેસિબો ઇફેક્ટ. સો ઇટ ઇઝ નોટ. હોમિયોપેથી એ પ્લેસિબો ઇફેક્ટ નથી, કારણ કે દરેક પ્રકારના રોગોમાં હોમિયોપેથીનો ઇલાજ જોવા મળે છે, રિઝલ્ટ મળે છે, અને જો પ્લેસિબો જ હોત તો રિઝલ્ટ પણ ના હોત. બીજો ક્વેશ્ચન છે હોમિયોપેથી છે એ સ્લો એક્ટ કરે છે. સમ કાઇન્ડ ઓફ યસ, ધીસ ઇઝ અ સ્લો એક્ટિંગ મેડિસિન બટ નોટ અ એવરી કેસીસ. કારણ કે જે એક્યુટ રોગ છે એમાં હોમિયોપેથી બહુ ફાસ્ટ કામ કરે છે. ક્રોનિક રોગમાં ઇટ્સ ડિપેન્ડ ઓન ધી સિવિયરિટી ઓફ ડિઝીઝ, કે રોગ કેટલો જૂનો છે એના આધારે જોવામાં આવે છે અને સમય એના આધારે નક્કી થાય છે. ચોથું મિથ છે કે હોમિયોપેથી મેડિસિન જ્યારે લેતા હોય ત્યારે એની સાથે બીજી કોઈ મેડિસિન અથવા અધરપેથીની રેમેડી તમે ના લઈ શકો. તો એવું નથી. હોમિયોપેથી છે એ રૂટ અને બહાર કાઢવા માટેની દવા છે, અને હોમિયોપેથી સાથે સાથે તમે બીજી પણ પેથી લઈ શકો છો, બીજી પણ દવાનો ઉપયોગ કરી શકો. બીજું એક મિથ છે કે હોમિયોપેથી મેડિસિન કન્ટેન સ્ટીરોઇડ, તેમાં સ્ટીરોઇડ હોય છે. એવું નથી, જરાય નથી. હોમિયોપેથીમાં કોઈ પ્રકારનું સ્ટીરોઇડ હોતું નથી. તે ટોટલી સેફ છે. એક બીજો પોઈન્ટ છે કે હોમિયોપેથીમાં સ્ટ્રિક્ટ ડાયટ હોય છે. તો એવું નથી. અમુક પ્રકારના જે રોગો છે તેમાં સ્પેશિયલ પ્રકારનું ડાયટ આપવામાં આવે છે, પણ જનરલી કાચી ડુંગળી, કાચું લસણ અથવા કોફી, 3 વસ્તુને ખાસ કરીને બંધ કરવામાં આવે છે. બાકી વધારે કોઈ સ્ટ્રિક્ટ ડાયટ જેવું હોતું નથી. એક મિથ એવો છે કે હોમિયોપેથી અને આયુર્વેદિક આર ધી સેમ. સો આમાં એવું કહી શકીએ કે દે આર નોટ એકચ્યુઅલી એક્ઝેક્ટ સેમ, પણ દે આર સમ કાઇન્ડ ઓફ ડિફરન્સ ઇન ધેન. આયુર્વેદિકનો જે સોર્સ છે તે પ્લાન્ટમાંથી જ બને છે, જ્યારે હોમિયોપેથી અલગ અલગ પ્રકારના સોર્સમાંથી બને છે. તેમાંનો એક સોર્સ છે પ્લાન્ટ. હોમિયોપેથીની અંદર પ્લાન્ટને પોટેન્ટાઇઝેશનની પ્રોસેસમાંથી પસાર કરી અને ફર્ધર દવા બનાવવામાં આવે છે, જ્યારે આયુર્વેદિકમાં તેનો અર્કનો ઉપયોગ કરવામાં આવે છે. તો તમે કહી શકો કે થોડી ઘણી સિમિલારિટી છે, બટ દે આર નોટ એક્ઝેક્ટ સેમ.